લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લાના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અમિતભાઈ નાયક દ્વારા ભાજપ સંગઠનમાં દિવ્યાંગોનો સમાવેશ કરવા રજૂઆત કરાઈ. રિપોર્ટર સંજય નાયક. નમસ્કાર, લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરીશું કે જેમને વડાપ્રધાન શ્રીને પત્ર દ્વારા એક રજૂઆત કરી છે કે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં વિકલાંગોને એક વિશેષ સ્થાન મળે તે માટે આ રજૂઆત કરી છે. એવા જ આપણા સાથે અમિતભાઈ નાયક છે. અમિતભાઈ નાયક સાથે વાત કરીશું. એ શું રજૂઆત શું હતી અને શું છે સમગ્ર મામલો? અમિતભાઈ. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌ પ્રથમ બધાને નમસ્કાર. આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને તથા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને, ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને મેં પત્ર દ્વારા એવી રજૂઆત કરી હતી કે જ્યારે ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં સૌથી મોટી પાર્ટીનું સ્થાન ધરાવે છે ત્યારે મને એક વિચાર આવ્યો કે ભાઈ હેન્ડીકેપ માટે કોઈ જ સંગઠનમાં મેં જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી કોઈ એવો જગ્યા છે નહીં, એ લોકોને સ્થાન નથી મળ્યું અત્યાર સુધી. એટલે મને એક વિચાર આવ્યો કે ભાઈ મેં 17 વર્ષથી સંગઠનની અંદર સેવા કરેલી છે. છેલ્લા 17 વર્ષમાં એટલું બધું જ્ઞાન મેળવ્યું છે, એટલું બધું શીખવા મળ્યું છે ભારતીય જનતા પાર્ટીની અંદર રહીને કે ભાઈ નાનામાં નાના માણસોનો સમાવેશ અને ત્યાં સુધી સેવાઓ પહોંચે કેવી રીતે એ શીખવા મળ્યું. ત્યારે મને એક વિચાર આવ્યો કે હેન્ડીકેપો જ્યારે મને મળે ને ત્યારે મારી જોડે એવી રજૂઆત કરે કે અમિતભાઈ આ જે કામ છે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આપણે હોઈએ ને ત્યારે આપણે જ્યારે ખેસ પહેરીને જ્યારે નીકળતા હોઈએ ત્યારે આપણા વિસ્તારમાં કે ગામમાં કોઈ આપણને એમ વાત કરે કે આ કામ છે મારું, જરા જોઈ લો ને. બરાબર. એ વખતે મને ખ્યાલ આવ્યો કે જ્યારે હેન્ડીકેપ મને આવી રીતે રજૂઆત કરે કે ભાઈ મારું આ કાર્ડ કાઢવાનું છે, મને આ વસ્તુ મળતી નથી, તો મને એવો વિચાર આવ્યો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આટલું સરસ કામ વિશ્વ લેવલે કરી રહી હોય ત્યારે હેન્ડીકેપો માટે બી કંઈક ને કંઈક, દિવ્યાંગો માટે પણ કંઈક ને કંઈક એમને કરવાની જરૂર હોવી જોઈએ ને હોય તો બહુ એ સારી વાત છે અને એમને પણ એક મોકો અને એક તક આપવી જોઈએ, મારું એવું પર્સનલી માનવું છે. તો એટલે એક તમને પર્સનલી એક વિચાર આવ્યો કે હું આવી ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન શ્રીને એક રજૂઆત કરી, તો એને લઈને શું તમને પક્ષમાંથી કોઈ એવો રિસ્પોન્સ મળ્યો કે ભાઈ તમે આ રજૂઆત કેમ કરી, શું કરી, એવા કોઈ પ્રશ્નો આવ્યા ખરી? ના, એમાં હવે એકચ્યુઅલી એવું છે કે પક્ષ તરફથી તો બધો બહુ રિસ્પોન્સ છે, ત્યારે તો હું અહીંયા છું. વાત એવી છે કે પક્ષની અંદર તો બધાનું ધ્યાન રાખવામાં આવે જ છે, પણ મને મારો પર્સનલ એવો વિચાર હતો કે પક્ષની અંદર જો સંગઠન વાઇઝ, મોરચા વાઇઝ જો વિકલાંગોને કે દિવ્યાંગોને એક એક જવાબદારી આપવામાં આવે ને મોરચા વાઇઝ, તો મારું એવું માનવું છે કે 100% આ એક બહુ મોટું ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીમાં થાય એવું છે અને સરાહના થાય એવી છે. બરાબર. બીજી વાત કે ડાયરેક્ટ જે દિવ્યાંગો છે એ લોકોને ડાયરેક્ટ એમના સેવાઓ બધી પૂરી પાડી શકે એમ છે. જેમ કે જેટલી બી સહાયો છે એ ડાયરેક્ટ એમના સુધી પહોંચી શકે એમ છે. એટલે કે કહેવાનો મતલબ કે એક સંગઠનમાં કોઈ પણ મતલબ મોરચાઓમાં જો વિકલાંગોને સહાય સભ્ય બનાવવામાં આવે તો એ અન્ય વિકલાંગોને પણ સહાય, મદદ, વિવિધ યોજનાઓમાં મદદ થાય એમ છે. મારું એવું માનવું છે કે જો મોરચા વાઇઝ દિવ્યાંગોને સમાવેશ કરવામાં આવે હરેક મોરચામાં, બધા આપણા મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ કે બધા જ જેટલી બી જ્ઞાતિઓ છે આપણી, એ બધી જ્ઞાતિઓમાં ક્યાંક ને ક્યાંક દિવ્યાંગો છે જ. તો જો બધી જ્ઞાતિઓને થોડો જો મોકો આપવામાં આવે, સમાવેશ કરવામાં આવે ને, પર્ટિક્યુલર કોઈ બી એક જ્ઞાતિની બધી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવે ને બધા દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવે જેની લાયકાત છે એ પ્રમાણે, તો મારું એવું માનવું છે કે ડાયરેક્ટ આ લોકો સીધા દિવ્યાંગોના સંપર્કમાં રહેશે અને જેથી કરીને સારા લાભો એમના સુધી પહોંચી શકે અને સારી સેવાઓ પણ એ લોકો પૂરી પાડી શકે એમ છે, મારું એવું પર્સનલી માનવું. અચ્છા, આ મુદ્દા સિવાય બીજી કોઈ રજૂઆત સંગઠનમાં તમે
અગાઉ કરી છે કે હવે પછી આના સિવાય તમે કરશો ખરી? બસ અત્યારે તો આ જ રજૂઆત મારી છે કે ભાઈ દિવ્યાંગોને એક સારું પ્લેટફોર્મ મળી લે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી, અને એ લોકો પણ એક સેવાના કામો કરીને અને એમની પણ એક આગવી ઓળખ ઊભી કરી શકે તેમ છે, તો એમને એક ચાન્સ આપવામાં આવે એવું મારું માનવું છે. અચ્છા, તમે હમણાં તાજેતરમાં જ જિલ્લા સંગઠન પ્રમુખને તમે અનિલભાઈના તમે પત્ર દ્વારા રજૂઆત કરી છે, તો તેને લઈને અનિલભાઈનું શું રિસ્પોન્સ હતું? સાહેબશ્રીને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે સાહેબશ્રીએ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. અમિતભાઈ 100% જ્યાં પણ લાગશે તમને અમે બોલાવીશું અને તમારું જે બી સૂચન છે અમે 100% આગળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. અચ્છા, તો હવે તમને એવું લાગે છે કે હવે કદાચ આનો કોઈ અલગ મોરચો બને કે પછી હવે તો મોરચા તો મોસ્ટ ઓફલી બધા બની જ ગયા છે, તો હવે શું સ્થાન મળવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ શું છે, એ એકચ્યુઅલી એવું છે કે એ સંગઠનનો વિષય છે. સંગઠન કેવી રીતે અમારા જે પ્રમુખ સાહેબ છે જગદીશભાઈ વિશ્વકર્માજી, એમને જ્યારે જાણ થશે ત્યારે એ વિચાર છે કે ભાઈ આની અંદર કેવી રીતનું એ લોકોને સમાવેશ કરવો અને કેવી રીતનું એમને સ્થાન મળે એ વિચાર છે. 100% મને એવો વિશ્વાસ છે કે 100% મારી વાતને ક્યાંક ને ક્યાંક કોઈ સાંભળતું હોય તો પોઝિટિવ રિસ્પોન્સ મળશે. જી ચોક્કસથી અમિતભાઈ એક એવી રજૂઆત લઈને નીકળ્યા છે કે દિવ્યાંગોને એક વિશેષ સ્થાન મળે. ભારતીય જનતા પાર્ટી જે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે અને ત્યાં દિવ્યાંગોને વિશેષ યોજનાઓ વિવિધ લાભો મળતા હોય તેમાં વધુ વધારો થાય એ હેતુથી એમને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખને પણ આપી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ રજૂઆત કરી છે અને ગુજરાતના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીને પણ તેમને પત્ર દ્વારા આ એક રજૂઆત કરી છે. તો તેને લઈને હજુ આગળ શું કાર્યવાહી થશે, શું થશે અને એમની રજૂઆતને કેટલો વેગ મળે છે તે હવે જોવું રહ્યું. નમસ્કાર.